સત્તાની અચાનક ઊંચાઈઓ સુધી પહોંચેલી આ કહાની રાતોરાત બની નથી. આ જ વળાંકથી એકનાથ શિંદેનો સફર સમજાય છે. ફેક્ટ 1. 9 ફેબ્રુઆરી 1964ના રોજ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં એકનાથ શિંદેનો જન્મ થયો. તેમનું બાળપણ સાદું હતું. પિતા સરકારી કર્મચારી હોવાથી શિસ્ત અને મહેનત જીવનનો અંશ બની. ફેક્ટ 2. પ્રારંભિક શિક્ષણ મરાઠી માધ્યમમાં થયું. ઔપચારિક ડિગ્રી કરતાં તેમણે જમીન સ્તરનો અનુભવ અને સંગઠનાત્મક શીખને વધુ મહત્ત્વ આપ્યું, જે આગળ રાજકારણમાં કામ આવ્યું. ફેક્ટ 3. યુવાવસ્થામાં શિવસેનાથી જોડાયા અને ઠાણે વિસ્તારમાં શાખા પ્રમુખ તરીકે સેવા આપી. જનસંપર્ક, સંકટ સમયે મદદ અને કાર્યકરોની સંભાળથી તેમની ઓળખ બની. ફેક્ટ 4. 4 વખત ધારાસભ્ય બન્યા અને શહેરી વિકાસ, પરિવહન જેવા મંત્રાલય સંભાળ્યા. વહીવટી નિર્ણયોમાં ઝડપ અને મેદાનમાં હાજરી તેમની શૈલી રહી. ફેક્ટ 5. 2022માં મોટો રાજકીય વળાંક લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા. જોખમ લેવાની ક્ષમતાએ તેમને અલગ ઓળખ આપી. સાદી શરૂઆત, સંગઠન પ્રત્યેની નિષ્ઠા અને નિર્ણયાત્મક સાહસ, આ જ તત્વો તેમની કહાનીને ભીડથી અલગ કરે છે.